ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને પુનઃપ્રાપ્ત કરવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે. આ આંદોલનના ભાગરૂપે આજે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી કલેક્ટર કચેરી સુધી પગપાળા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં શ્રી ચક્રધાર સ્વામીના અનુયાયીઓ તેમજ મોટી સંખ્યામાં સંતો અને મહંતો જોડાયા હતા. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ખૂણેથી આવેલા લોકોએ હસ્તાક્ષર અભિયાન હેઠળ હિન્દુ સમાજનો અવાજ કલેક્ટર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સ્થિતિ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. આ યાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. કલેક્ટર કચેરી ખાતે 1 ડીવાયએસપી, 1 પીઆઈ, 5 પીએસઆઈ તેમજ સ્થાનિક પોલીસ અને એસઓજી સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સનાતન ધર્મની પરંપરા એટલે જૈન પરંપરા અને ચક્રધર સ્વામીના જન્મસ્થાનના રૂપમાં છે. કાલાંતરે ઇસ્લામિક આક્રાંતાઓના માધ્યમથી એની અંદર જે પરિવર્તિત કરી અને એમાં જે બદલાવ કરવામાં આવ્યો અને એ બદલાવ થકી ભારત સરકારના અંતર્ગત એટલે ભારત સરકારના પુરાતત્વ વિભાગ અંતર્ગત આજે જ્યારે બોલે છે અને એને તથાકથિત જામા મસ્જિદ કહેવામાં આવે છે. તો આ જામા મસ્જિદના અંતર્ગત જે નીતિ નિયમો એટલે પુરાતત્વ વિભાગના નીતિ નિયમો ત્યાં જે પાલન નથી થઈ રહ્યું, તો અમારા માધ્યમથી આ પુરાતત્વ વિભાગને એ કહેવાની એક વાત છે કે ત્યાં આગળ આપના નીતિ નિયમોનું પાલન થાય અને રાષ્ટ્રીય ધરોહર અને રાષ્ટ્રીય સનાતન ધર્મની જે પરંપરા છે એનું સંરક્ષણ થાય, એ અમારો મૂળ ઉદ્દેશ છે. આગામી રણનીતિ જ્યાં સુધી આ નિયમોનું પાલન એના મૂળભૂત સ્વરૂપમાં નહીં પરિવર્તિત થાય ત્યાં સુધી જનજાગરણ અને એ જનજાગરણ થકી સમાજની અને સમિતિની અભિવ્યક્તિ આ છે વર્ષો જૂનું 1213 ની અંદર એક જૈન સ્થાપત્ય તરીકે આ જિનાલય બનેલું હતું. શકુનિકા વિહાર તરીકે પ્રચલિત હતું. બધા જોયું હશે કે ઘણા બધા ચિત્રો મીડિયા દ્વારા પણ બહાર આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાઈ આ એક જૈન પ્રાચીન સ્થાપત્ય છે. એના સ્તંભો પર પણ જૈન આલેખો દેખાવામાં આવે છે. પ્રતિમાજી પણ અંદર બધા જોવા મળી રહ્યા છે. અને હમણાં તીર્થેશ મુનિ જૈન મહારાજે જે અમારા ગચ્છાધિપતિ યશોવર્મા સુરીશ્વરજી મહારાજાએ ત્યાં આગળ એમના જ સમુદાયના મુનિ ભગવંતો ત્યાં ગયા અને એમને બધું નિહાળ્યું. એટલે સ્પષ્ટ પ્રમાણે જૂના શાસ્ત્રોક દસ્તાવેજોને પણ મેળવતા એ ખ્યાલ આવે છે કે ભાઈ આ પ્રાચીન એક જૈન સ્થાપત્ય છે. અને આ ચક્રધર સ્વામીજી જે છે મહાનુભાવ સંસ્થાપક, એમની પણ જન્મસ્થળી કહેવાય છે. તો બસ સરકારને અમારા બધાની એક એટલી નમ્ર અરજ છે કે જે જૂનું સ્થાપત્ય જે ધર્મનું છે એના શાસ્ત્રોક દસ્તાવેજી પ્રમાણો સાથે એએસઆઈ આ ધરોહરની એક તો રક્ષા કરે, કારણ કે ઘણી બધી વસ્તુ એવી જાણવા મળી છે કે જે એએસઆઈ દ્વારા બરાબર આ ધરોહરનું રક્ષણ થતું નથી. તો સરકાર એના દ્વારા એએસઆઈ ને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળી આ ધરોહરની રક્ષા કરે. અને બીજું, આ ધરોહર જૈન ધર્મના પ્રાચીન સ્થાપત્ય છે, એ સ્થાપત્ય માટે આગળની એક કાયદાકીય કાનૂની પ્રક્રિયા કરી અને જે સમાજનું આ સ્થાપત્ય છે એ સમાજને આ સ્થાપત્ય પરત કરવા માટે સમગ્ર હિન્દુ સમાજ, સમગ્ર સનાતની સમાજ સાથે રહી અને સહયોગ આપે અને સરકારનો પૂર્ણ સહયોગ મળે એમને આશા છે. સરકાર સહયોગ આપશે અને જે સાચું છે એ કરે, એ અમારી માંગ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ યાત્રા માટે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવી નહોતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પોલીસ માટે પરિસ્થિતિને નિયંત્રિત કરવી એક પડકાર બની હતી. જામા મસ્જિદ હાલ પુરાતત્વ વિભાગ હસ્તક છે. તેમ છતાં આ વિવાદના મામલે પુરાતત્વ વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સંગઠનોની આ માંગણી બાદ तंत्र शू वलन अपनावे छे। आज भरूच के जिलाधिकारी महोदय को राष्ट्रीय धरोहर संरक्षण समिति के माध्यम से आवेदन दिया गया, जिसके माध्यम से जो तथाकथित जामा मस्जिद है वो जामा मस्जिद न होते हुए है, वो हिंदू धरोहर है और हिंदू धरोहर होते हुए एएसआई प्रोटेक्शन में है। और एएसआई प्रोटेक्शन में होने के बावजूद भी वहां पर इस्लाम धर्म का आचरण हो रहा है कहो या कोई अलग अलग चीजें हो रही है जो नियम के बाह्य है, नियम के विरोध में है। तो हमने सब हिंदुओं ने आग्रह किया है कि नियम का वहां पे पालन होना चाहिए और राष्ट्रीय धरोहर संरक्षित होनी चाहिए।